બેકરીમાં મળે એવી ચોકલેટ સ્ટ્રોબેરી કેક ઘરે બનાવવી હોય તો આ રેસીપી ખૂબ જ સરળ છે. તો હેલો ફ્રેન્ડ્સ, હું જીઓટી ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી કેક ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. અવન વગર ઘરમાં જે નોર્મલ કઢાઈ હોય એમાં જ બનાવી શકાય એવી આ કેક ખાવામાં ઘણી સોફ્ટ, સ્પંજી અને ટેસ્ટી લાગે. તેમજ ઓછા ખર્ચમાં ઘરમાં જે સામાન હોય એમાંથી જ સરળ રીતે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. હવે સૌથી પહેલાં કેકની લિક્વિડ સામગ્રી મિક્સ કરવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે. એમાં ખાંડ વાટી હતી માટે ઢોયું નથી. મિક્સર જારમાં અડધો કપ ઘરનું જમાવેલું મોડું દહીં, અડધો કપથી થોડું ઓછું એટલે કે 1/3 કપ રિફાઇન્ડ ઓઇલ. મેં અહીં સનફ્લાવર તેલ લીધું છે, તમે એના બદલે મકાઈનું તેલ પણ લઈ શકો. સાથે પોણો કપ જેટલી દળેલી ખાંડ નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી એકબીજા સાથે સારી રીતે મિક્સ થાય એ માટે થોડી સેકન્ડ ગ્રાઇન્ડ કરીશું. હવે મિક્સર જારમાં રેડી કરેલું મિશ્રણ આમને આમ સાઈડમાં રાખીશું અને આગળના સ્ટેપ માટે એક મીડિયમ સાઇઝનું બાઉલ લીધું છે. એની ઉપર એક ચાળણી મૂકીશું. એમાં 1 કપ ઉપર સુધી ભરીને મેંદો, 1/4 કપ સુગર વગરનો કોકો પાવડર, ચપટી મીઠું, બેકિંગ સોડા 1/4 ટીસ્પૂન અને બેકિંગ પાવડર 1 ટીસ્પૂન નાખીને બધું ચાળણીમાંથી ચાળી લઈશું. ત્યાર પછી મિક્સર જારમાં રેડી કરેલું મિશ્રણ એમાં નાખીને મિક્સ કરીશું. હવે આ મિશ્રણ થોડું ઢીલું બનાવવા માટે બાકીનું જરૂર પ્રમાણે એમાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ ઉમેરીને મિક્સ કરીશું. એ માટે પહેલાં 1/4 કપ દૂધ લીધું, ત્યાર પછી બીજું 1/4 કપ દૂધ લઈને મિક્સ કરી લીધું. એટલે કેકનું બેટર આવું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું થઈ ગયું. હવે એમાં અડધી ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખીને મિક્સ કરીશું. તમારી પાસે હોય તો જ તમારે નાખવું, નહીં નાખો તો પણ ચાલે. કેક માટે બેટર રેડી છે. કેક બેક કરવા માટે મેં અહીં એક હાર્ડ શેપનું ટીન લઈને એમાં તેલ લગાવી દીધું. ત્યારબાદ એની ઉપર બટર પેપર રાખ્યું છે. હવે રેડી કરેલું કેકનું બેટર આ ટીનમાં કાઢી લઈશું. ત્યારબાદ ટીન 3 થી 4 વાર થપથપાવીશું એટલે એમાં એર બબલ્સ હોય એ નીકળી જાય. બીજી તરફ આપણું દેશી અવન એટલે કે એક ભારે કઢાઈ લઈને સ્ટવ ઉપર મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધી હતી. એના તળિયામાં થોડું મીઠું નાખીને એક સરખું ફેલાવીશું. ત્યાર પછી બેટરવાળું ટીન કઢાઈના તળિયાથી થોડું ઉપર રહે એ માટે એમાં એક રીંગ મૂકીશું. રીંગની ઉપર હવે બેટરવાળું ટીન મૂકીને કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું. પહેલાં 18 થી 20 મિનિટ માટે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીશું અને ત્યાર પછી થોડી લો તરફ કરીશું. આશરે 30 થી 35 મિનિટ થઈ ગઈ માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યારબાદ કેકમાં એક સ્ટીક નાખીને એને ચેક કરીશું. સ્ટીકમાં બેટર લાગેલું છે એટલે કે કેક ઉપરથી થઈ ગઈ પણ નીચેથી થોડી કાચી છે માટે કઢાઈને ઢાંકણ લગાવીને હજુ થોડીવાર થવા દઈશું. બીજી 10 મિનિટ માટે કેક થવા દીધી. હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યારબાદ કેકમાં સ્ટીક નાખીને એને ચેક કરીશું. હવે સ્ટીક ક્લીન બહાર આવી છે એટલે કે કેક બેક થઈ ગઈ છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી કેકવાળું ટીન કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને હવે ટીન સાથે જ કેક એક નેપકિન વડે ઢાંકીને રાખીશું એટલે એ ઉપરથી ડ્રાય ન થઈ જાય. કેક ઠંડી થાય છે ત્યાં સુધી એના આઈસિંગ માટે ક્રીમ રેડી કરીશું. એ માટે મેં અહીં ટ્રોપોલાઇટનું વ્હીપ ક્રીમ લીધું છે. એને પહેલેથી જ ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધું હતું એટલે જામી ગયું હોય તો પીગળી જાય. એમાંથી એક અને બીજું પા એમ ટોટલ 1/4 કપ જેટલું આ મોટી સાઇઝનું બાઉલ લીધું છે એમાં લઈશું. હવે મેં અહીં ઇલેક્ટ્રિક બીટર લીધું છે, એના વડે આ ક્રીમ ફેંટી લઈશું. 2 થી 3 મિનિટ માટે લો સ્પીડ પર ક્રીમ ફેંટી લીધા બાદ એમાં 4 ટીસ્પૂન સુગર વગરનો કોકો પાવડર અને અડધી ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખીને મિક્સ કરીશું. ક્રીમ સ્વીટ છે માટે એમાં ખાંડ નાખવાની જરૂર નથી. હવે ફરી આશરે 2 મિનિટ માટે લો સ્પીડ પર ક્રીમ ફેંટી લીધું. ત્યારબાદ બાઉલમાં સાઈડના ભાગે ક્રીમ લાગેલું છે એ લઈને વચ્ચે ભેગું કરીશું. ત્યારબાદ બીજી 1 મિનિટ માટે હાઈ સ્પીડ પર ક્રીમ ફેંટી લીધું. હવે રેડી છે. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ફ્રીઝમાં રાખીશું. કેકનું સ્પંજ સવારે બનાવી લીધું હતું અને હવે બપોર સુધીમાં સારી રીતે ઠંડુ થઈ ગયું માટે એને મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેક ઘણી સરસ ફૂલેલી અને જાળીદાર દેખાય છે. હવે સૌથી પહેલાં તો કેકનું ઉપરનું લેયર કાપીને અલગ કરીશું એટલે એ ત્યાંથી ફ્લેટ થઈ જાય. ત્યાર પછી એના એક સરખા 3 લેયર કરવા માટે સાઈડના ભાગેથી મેઝરમેન્ટ કરીને ચપ્પુ વડે કટ લગાવીશું.
હવે આગળના સ્ટેપમાં કેક માટે સુગર સિરપ બનાવીશું. એના માટે એક નાની સાઇઝની વાડકી લીધી છે. એમાં અડધો કપ ભરીને નોર્મલ ગરમ પાણી અને 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પાણીમાં ચમચી વડે હલાવતા રહીશું. સુગર સિરપ અને ક્રીમ રેડી છે. કેકનું સ્પંજ પણ 3 લેયરમાં કાપીને રેડી કરી લીધું. હવે એસેમ્બલ કરીશું. એના માટે મેં અહીં ફ્લેટ સરફેસવાળું ટર્ન ટેબલ લીધું. તમે કોઈ પણ એક થાળી કે રોટલી વણવાની પાટલી પણ લઈ શકો છો. એની ઉપર રાઉન્ડ કેક બોર્ડ મૂકીને બરાબર વચ્ચે વ્હીપિંગ ક્રીમ લગાવીશું. ત્યાં કેકના નીચેના ભાગનું લેયર વચ્ચે ગોઠવીને મૂકીશું. અને હવે એની ઉપર રેડી કરેલું સુગર સિરપ બ્રશ વડે લગાવીશું. એમ કરવાથી કેક ખાતી વખતે ગળામાં અટકે નહીં. વ્હીપિંગ ક્રીમ રેડી કરીને ફ્રીઝમાં રાખ્યું હતું, એને બહાર કાઢી લીધું. હવે કેકની ઉપર લગાવીને એનું લેયર કરીશું. આ રીતે વ્હીપિંગ ક્રીમનું એક સરખું લેયર કરી લીધું. હવે થોડું ક્રીમ પાઇપિંગ બેગમાં ભરીને રાખ્યું છે. એના વડે કેકના કિનારીના ભાગે બોર્ડર બનાવીશું. આ રીતે એક સરખી બોર્ડર બનાવી લીધી. હવે વચ્ચેના ભાગમાં હોમમેડ સ્ટ્રોબેરી ક્રશ મૂકીશું. એટલે કેકમાં ચોકલેટની સાથે સ્ટ્રોબેરીનો ફ્લેવર આવી જાય અને કેક જ્યારે કટ કરીએ ત્યારે વચ્ચેથી દેખાવમાં પણ સારી લાગે. સ્ટ્રોબેરી ક્રશ ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે અને એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વ્હીપિંગ ક્રીમની ઉપર આમ એક સરખું સ્ટ્રોબેરી ક્રશનું લેયર કરી દીધું. હવે એની ઉપર આ જ રીતે સેકન્ડ લેયર બનાવીશું. સેકન્ડ લેયરના કેકના સ્પંજ ઉપર સુગર સિરપ લગાવીને આગળની રીત પ્રમાણે વ્હીપિંગ ક્રીમ અને સ્ટ્રોબેરી ક્રશનું લેયર કરીશું. હવે થર્ડ લેયરમાં કેકના ઉપરના ભાગનું સ્પંજ કટ કર્યું હતું એનો નીચેનો ભાગ ઉપરની તરફ રહે એમ પલટાવીને મૂકીશું. થર્ડ લેયરમાં સુગર સિરપ લગાવીને વ્હીપિંગ ક્રીમ લગાવીશું. ત્યાં સ્ટ્રોબેરી ક્રશનું લેયર નથી કરવાનું. હવે છેલ્લે બાકી બચેલું ક્રીમ કેકની ઉપર અને સાઈડના ભાગે લગાવીને ક્રમ્બલ કોટિંગ કરીશું. ત્યાર પછી હમણાં આ કેક થોડીવાર માટે ફ્રીઝમાં રાખીશું. હવે આગળના સ્ટેપમાં કેકની ઉપર લગાવવા માટે ચોકલેટ ગનાશ બનાવીશું. એના માટે એક સ્લેબ એટલે કે 100 ગ્રામ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ અને અડધો કપ અમૂલ ફ્રેશ ક્રીમ લીધું. ફ્રેશ ક્રીમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લઈને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરીશું. તમારે સ્ટવ ઉપર ગરમ કરવું હોય તો નાની તપેલીમાં લઈને હલકું અમસ્તું ગરમ કરો તો પણ ચાલે. અને ડાર્ક ચોકલેટ રફલી કાપી લઈશું. ત્યાર પછી કાપેલી ચોકલેટ ગરમ કરેલા ક્રીમમાં નાખીશું. હવે થોડી સેકન્ડ પછી બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ક્રીમ ગરમ છે એટલે તરત જ એમાં ચોકલેટ મેલ્ટ થવા લાગશે. ચોકલેટ મેલ્ટ થઈને ક્રીમ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું બટર નાખીને મિક્સ કરીશું. ચોકલેટ ગનાશ રેડી છે. થોડીવાર માટે હલાવી લીધું એટલે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું અને કેક ફ્રીઝમાં રાખી હતી એને પણ બહાર કાઢી લીધી. તો બસ હવે રેડી કરેલું ચોકલેટ ગનાશ કેકની ઉપર લગાવીશું. ફ્રેન્ડ્સ, મેં કોઈ બેકિંગ ક્લાસ કે કુકિંગ ક્લાસ નથી કર્યા. ચોકલેટ બ્રાઉની, ચોકલેટ કેક અને પાઇનેપલ કેક હું ઘણીવાર બનાવું, પણ આઈસિંગ સાથે કેક આ બીજી વાર બનાવું છું. ફર્સ્ટ ટાઈમ લોકડાઉનમાં જ્યારે 200 કે સબસ્ક્રાઈબર થયા હતા ત્યારે બનાવી હતી. આઈસિંગ સાથે કેક બનાવવાની કોશિશ કરી છે. એમાં કોઈક ભૂલ હોય તો મને કમેન્ટ કરીને જણાવશો, એટલે નેક્સ્ટ ટાઈમ એ વાતનું હું ધ્યાન રાખું. કેક ઠંડી છે અને બહારનું હવામાન પણ ઠંડુ છે, માટે ચોકલેટ ગનાશ તરત જ સેટ થવા લાગ્યું. કેકનો ઉપરનો અને સાઈડનો ભાગ પણ ચોકલેટ ગનાશ વડે સારી રીતે કવર કરી દીધો. હવે કેક બોર્ડ ઉપર જે ચોકલેટ લાગી છે એને ટિશ્યુ પેપર વડે નૂંચીને સારી રીતે ક્લીન કરી લઈશું. હવે સ્ક્રેપર વડે કેકનું ફિનિશિંગ કરીશું એટલે ચોકલેટ ગનાશનું લેયર એક સરખું દેખાય. ત્યાર પછી ફરી કેક બોર્ડ ઉપર ચોકલેટ લાગી હોય એ ક્લીન કરી લઈશું. હવે મેં અહીં 1/4 કપ જેટલી ગ્રેટ કરેલી મિલ્ક ચોકલેટ લીધી છે. એના વડે કેકની ઉપર કિનારીના ભાગે આ રીતે બોર્ડર બનાવીશું. કેક રેડી છે. હવે એની ઉપર એક ખૂણાના ભાગે આ રીતે સ્ટ્રોબેરી ગોઠવીને મૂકીશું. સુપર ડિલિશિયસ હોમમેડ ચોકલેટ સ્ટ્રોબેરી કેક રેડી છે. કેકની ઉપર સ્ટ્રોબેરી વડે કરેલું ડેકોરેશન દેખાવમાં ઘણું સુંદર લાગે છે. અને સાચું કહું તો મને ખુદને વિશ્વાસ નથી બેસતો કે આટલી સરસ કેક મેં જાતે ઘરે બનાવી છે. બનાવવામાં થોડી મહેનત લાગે પણ રિઝલ્ટ સારું હોય તો મનને ઘણો સંતોષ થાય. કેક ઘર માટે જ બનાવી છે, માટે કટ કરીને વચ્ચેથી એના લેયર પણ જોઈ લઈએ. સુપર સોફ્ટ અને ડિલિશિયસ આ કેક બની છે. એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવી આ ચોકલેટ સ્ટ્રોબેરી કેકની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો.
પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.